હેલો, આજે આ વિડીયોમાં આપણે બેઝિક્સ ઓફ કોમ્પ્યુટર વિશે જોવાનું છે કે તેની અંદર યુટિલિટી સોફ્ટવેર વિશે જોવાનું છે કે એપ્લિકેશન સોફ્ટવેર that assist operating system in carrying out certain specialized tasks are called utility software. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ રિલેટેડ આપણે કોઈ બી ટાસ્ક પરફોર્મ કરવાના હોય, મીન્સ કે કોઈ સોફ્ટવેર કે જે આપણને ઇનબિલ્ટ સોફ્ટવેર પ્રોવાઈડ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ, તો તેને કહેવાય છે યુટિલિટી સોફ્ટવેર. કે ઇનબિલ્ટ સોફ્ટવેર જે પ્રોવાઈડ કરે છે એ સોફ્ટવેરની અંદર તમે કંઈક સ્પેશિયલાઇઝ કરી શકો, તમે તેની અંદર કંઈ બી ચેન્જીસ કરી શકો, તમારા ટાસ્કને કમ્પ્લીટ કરી શકો, તો તેવા છે તેને કહેવાય છે યુટિલિટી સોફ્ટવેર. તો એના મલ્ટિપલ ટાઈપ્સ ઓફ યુટિલિટી સોફ્ટવેર છે. તેની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તો એક તો એન્ટીવાયરસ હોય છે. એન્ટીવાયરસ ફર્સ્ટ ઓફ ઓલ વાયરસ, આ તમારા પીસીની અંદર અમુક વાયરસ હોય છે. વાયરસ મીન્સ કે પીસીની સ્પીડને અમુક વાયરસ જો તમારા પીસીની અંદર આવી જાય તો પીસીની સ્પીડ ઓછી થઈ જાય, અથવા તો તમારું પીસી હેંગ થઈ જાય, વર્ક ન કરતું હોય છે. અમુક તમે કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કરો તેના લીધે અમુક વાયરસ પણ તમારા પીસીની અંદર આવી જતા હોય છે. તો એ વાયરસને રિમૂવ કરવા માટે એન્ટીવાયરસ આવે છે. તો એ એન્ટીવાયરસ શું કરે છે, તમારા વાયરસને રિમૂવ કરી દે છે. તમારા પીસીની અંદર જેટલા બી અનરિલેવન્ટ જે વાયરસ હોય છે કે જેના લીધે તમારી પીસીની જે સ્પીડ હોય છે એ સ્પીડના પરફોર્મન્સમાં કંઈક પ્રોબ્લેમ હોય તો એ એન્ટીવાયરસ જે છે રિમૂવ કરી આપે છે, તમારા આખા પીસીને સ્કેન કરી આપે છે, તો તેને કહેવાય છે એન્ટીવાયરસ. તો a virus can be defined as a malicious program that attaches itself to host program and makes multiple copies of itself, showing down, corrupting or destroying the system. એટલે કે જો તમારા સિસ્ટમની અંદર જો વાયરસ આવી જાય તો તમારું સિસ્ટમ ડિસ્ટ્રોય થઈ જાય, મીન્સ કે વર્ક કરવાનું બંધ થઈ જાય અથવા તો હેંગ થઈ જાય. અમુક સોફ્ટવેર જે છે કરપ્ટ થઈ જાય છે, પ્રોપર વર્ક નથી કરતું તમારું પીસી, તો તેને કહેવાય છે વાયરસ. અ સોફ્ટવેર that assists the operating system in providing a virus free environment to the users is called antivirus. એન્ટીવાયરસ મીન્સ કે તમારા પીસીની અંદર જે બી વાયરસ હોય છે તેને ફ્રી અપ કરી આપે છે, તો તેને કહેવાય છે એન્ટીવાયરસ. કે જેના અમુક સોફ્ટવેર અવેલેબલ હોય છે, તો એ આપણે સોફ્ટવેર આપણી પીસીની અંદર યુઝ કરીએ તો અને સ્કેન કરીએ આપણા પીસીને, તો દરેક જે વાયરસ આવી ગયા હોય છે અનરિલેવન્ટ વાયરસ કે જેના લીધે આપણા પીસી કરપ્ટ થઈ જાય છે, તો એ આપણે એન્ટીવાયરસનો યુઝ કરીને આપણે વાયરસને રિમૂવ કરી શકીએ છીએ. એન એન્ટીવાયરસ સ્કેન ધ સિસ્ટમ for any virus and if detected gets rid of it by deleting or isolating it. એન્ટીવાયરસનો યુઝ કરીને તમારા પીસીને તમે સ્કેન કરી શકો છો. સ્કેન કરીને તમે એને ડિટેક્ટેડ, જો કોઈ બી વાયરસ હશે તો એ ડિટેક્ટ થઈ જશે, અને ડિટેક્ટ થાય એટલે તમારા વાયરસ જે હશે એ શું થઈ જશે, ડિલીટ થઈ જશે પીસીમાંથી. તો ઇટ કેન ડિટેક્ટ મેની ટાઈપ્સ ઓફ વાયરસ લાઈક બૂટ વાયરસ, ટ્રોજન વાયરસ, વર્મ, સ્પાયવેર, ઇટીસી. તો મલ્ટિપલ ટાઈપ્સના વાયરસ અવેલેબલ હોય છે પીસીની અંદર. તો મલ્ટિપલ જેટલા બી ટાઈપ્સના વાયરસ હોય છે બધા ડિલીટ થઈ જાય છે. તમે એન્ટીવાયરસનો યુઝ કરશો તમારા પીસીમાં તો બધા જ વાયરસ ડિલીટ થઈ જાય છે. તો વેન એની એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસ લાઇક USB ડ્રાઈવ ઇટ અટેચ ટુ ધ સિસ્ટમ, એન્ટીવાયરસ સોફ્ટવેર સ્કેન ઇટ એન્ડ ગિવ્સ એન એલર્ટ ઇફ વાયરસ ઇઝ ડિટેક્ટેડ. એટલે કે એન્ટીવાયરસ શું કરે છે કે તમે કોઈ બી એક્સટર્નલ ડિવાઇસને તમારા પીસીમાં અટેચ કરો છો, ફોર એક્ઝામ્પલ USB ડ્રાઈવ છે અથવા તો કોઈ બી અધર એક્સટર્નલ ડિવાઇસ તમે તમારા પીસીમાં અટેચ કરો છો, પીસી સાથે અટેચ કરો છો, તો એ શું કરે છે, જો તમારા એક્સટર્નલ પીસીમાં અમુક વાયરસ હોય તો તમને અહીંયા તમારા પીસીમાં એ શું કરી દેશે, ડિટેક્ટ કરી દેશે કે તમને એ ફરીથી સ્કેનનું એલર્ટ પૂછશે, સ્કેનિંગ માટે એલર્ટ પૂછે, તો તેને કહેવાય છે એન્ટીવાયરસ. કે એ સોફ્ટવેર તમે તમારા પીસીની અંદર હોય તો તમને એલર્ટ પૂછે છે કે આ સોફ્ટવેર આ એક્સટર્નલ ડિવાઇસની અંદર વાયરસ છે, તો એ વાયરસ તમારા પીસીમાં એ એન્ટર થતા નથી. તમે તમારા પીસીને જો સ્કેન કરી દો તો જે એક્સટર્નલ ડિવાઇસના જે વાયરસ હોય છે તમારા પીસીમાં એન્ટર નથી થતા. You can set up your system for a predict scan or scan whenever you feel the need. A combination of both of technique is advisable to keep your system virus free. તમે તમારા સિસ્ટમની અંદર અમુક
ટાઈમ પીરિયડમાં પણ તમે તમારી સિસ્ટમને સ્કેન કરાવી શકો છો. જેમ કે વિન્ડોઝ ડિફેન્ડર હોય છે દરેકના સિસ્ટમની અંદર, તો અમુક 1 મંથ છે, 1 વીક છે, તો તમે તમારા ટાઈમ પર બી તમે તમારા પીસીને સ્કેન કરાવી શકો છો. તો જેનાથી તમારું પીસીની જે સ્પીડ હશે એકદમ હાઈ થઈ જશે અને જે બી વાયરસ હશે એ રિમૂવ થઈ જશે. તેને કહેવાય છે એન્ટીવાયરસ. નેક્સ્ટ છે ફાઇલ મેનેજમેન્ટ ટૂલ. File management tool means, as you know, file management is an important function of operating system, as all data and instructions are stored in a computer in form of file. કે કોઈ બી તમારા ડેટા જે હોય છે, તમે તમારા ઇન્સ્ટ્રક્શન્સ કે કોઈ બી તમારે સ્ટોર કરવું હોય તો તમે એઝ અ ફાઇલના ફોર્મેટમાં તમે ડેટાને સ્ટોર કરો છો. તો યુટિલિટી સોફ્ટવેર પ્રોવાઇડ્સ અ રેગ્યુલર ફાઇલ મેનેજમેન્ટ ટાસ્ક લાઇક અ બ્રાઉઝર, સર્ચ અપડેટ, preview etc. are called file management tools. Windows Explorer in a Windows operating system, Google Desktop છે, Directory Opus છે, double commander છે, etc. are example of such tool. એટલે કે ફાઇલ મેનેજમેન્ટ ટૂલ શું છે? એક ટૂલ્સ અવેલેબલ હોય છે આપણા વિન્ડોઝની, આપણા ઓપરેટિંગ સિસ્ટમ્સની અંદર, કે જે આપણે કોઈ બી ફાઇલ બનાવેલી હોય છે તેને એ પ્રિવ્યૂ કરી આપે છે, કે એના અમુક ટૂલ્સ અવેલેબલ હોય છે. જેમ કે વિન્ડોઝ એક્સપ્લોરર ઇન વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર વિન્ડોઝ એક્સપ્લોરર હોય છે, ત્યારબાદ ગૂગલ ડેસ્કટોપ હોય છે, ડિરેક્ટરી ઓપસ હોય છે, ડબલ કમાન્ડર હોય છે. આ બધા ટૂલ્સ હોય છે, જે ટૂલ્સ આપણે ફાઇલને મેનેજ કરી આપે છે, દરેક ઇન્ફોર્મેશનને સ્ટોર કરી આપે છે, કે આપણે ફાઇલ ક્યારે ઓપન કરી, ક્યારે એમાં એડિટિંગ કર્યું, દરેક ઇન્ફોર્મેશન જે હોય છે એ ફાઇલ રિગાર્ડિંગ દરેક ઇન્ફોર્મેશન શું હોય છે એમાં સ્ટોર રહેતી હોય છે. તો તેને કહેવાય છે ફાઇલ મેનેજમેન્ટ ટૂલ. ત્યારબાદ આવે છે કમ્પ્રેશન ટૂલ. સ્ટોરેજ સ્પેસ ઇઝ ઓલવેઝ એટ પ્રીમિયમ ઇન અ કોમ્પ્યુટર સિસ્ટમ. એટલે કે તમારા કોમ્પ્યુટર સિસ્ટમની અંદર અમુક ફિક્સ સ્ટોરેજ હોય છે, કે આટલા સ્ટોરેજથી વધારે તમારા સિસ્ટમની અંદર વધારે સ્ટોર ન કરી શકો. તો operating system are always looking at ways to minimize amount the storage space taken by a file. Compression tools are utilities that assist operating system in sorting files so that they take less space. એટલે કે તમારા સિસ્ટમની અંદર બહુ લાર્જ અમાઉન્ટ ઓફ ફાઇલ અવેલેબલ હોય છે, તો તેના લીધે શું થાય છે કે સ્પેસ વધારે રોકાય છે તમારા પીસીની અંદર. તો એ સ્પેસ ન વધારે રોકાય એના માટે શું કરે છે કે કમ્પ્રેશન ટૂલ અવેલેબલ હોય છે, મલ્ટિપલ કમ્પ્રેશન ટૂલ્સ અવેલેબલ હોય છે, જે ટૂલનો યુઝ કરીને તમે તમારી જેટલી બી ફાઇલ્સ હોય છે તેની સાઇઝને તમે ઓછી કરી શકો છો. તો તેને કહેવાય છે કમ્પ્રેશન ટૂલ, કે જેનાથી તમારી સિસ્ટમમાં પણ ઓછી ફાઇલની સાઇઝ જે છે ઓછી યુટિલાઇઝ થશે અને વધારે ફાઇલ્સ તમે સ્ટોર કરી શકશો. તો તેને કહેવાય છે કમ્પ્રેશન ટૂલ. After compression, files are stored in a different format and cannot be read or edited directly. એટલે કમ્પ્રેશન ટૂલનો તમે યુઝ કરો તો પછી તમે ડાયરેક્ટલી એને રીડ અથવા તો એડિટ નથી કરી શકતા. ઇટ નીડ્સ ટુ બી અનકમ્પ્રેસ્ડ બિફોર ઇટ કેન બી એક્સેસ્ડ ફોર અ ફર્ધર યુઝ. હવે તમારે એને કોઈ બી ફરીથી એડિટિંગ કરવું છે અથવા તો કોઈ બી ચેન્જીસ કરવા છે ફાઇલની અંદર, તો તમારે એ ફોલ્ડરને શું કરવું પડશે? ફરીથી અનકમ્પ્રેસ કરવું પડશે. તો સમ ઓફ ધ પોપ્યુલર કમ્પ્રેશન ટૂલ આર WinRAR છે, pzip છે, ધ અનઅર્ચીવર છે, etc. તો આ મલ્ટિપલ ટૂલ્સ અવેલેબલ હોય છે કમ્પ્રેશન ટૂલના, કે જેની મદદથી તમે તમારી મલ્ટિપલ ફાઇલ્સ હોય છે તેને એક ફોલ્ડરમાં તમે અપલોડ કરી શકો છો, જેને કહેવામાં આવે છે WinRAR, કે WinRAR છે, pzip છે અથવા તો અનઅર્ચીવર છે, જેનાથી તમે કમ્પ્રેસ કરી શકો છો ફાઇલને. તમારી ફાઇલ જેટલી બી હશે તેની ઓછી સાઇઝમાં કન્વર્ટ કરી આપશે. પરંતુ તમારે એની અંદર કાંઈ બી ચેન્જીસ કરવા છે તો ફરીથી તમારે એ ફાઇલને એ ફોલ્ડરને શું કરવું પડશે? અનકમ્પ્રેસ કરવું પડે અને ત્યારબાદ તમે એની એડિટિંગ કરી શકો છો. તો જેની મદદથી તમારી પીસીમાં પણ ઓછી સ્પેસ રોકાશે અને તમે ઇઝીલી બીજી બધી ફાઇલ્સને પણ સ્ટોર કરી શકશો. તો તેને કહેવામાં આવે છે કમ્પ્રેશન ટૂલ. ઓલરેડી તમે ઝીપ ફાઇલ બનાવતા હશો, ઝીપ ફાઇલ અથવા તો WinRAR, કે જેની WinRARનો યુઝ કરીને તમે તમારા મલ્ટિપલ મીન્સ કે ફાઇલ હોય છે એને એક સિંગલ મીન્સ કે ફોલ્ડરમાં તમારી બધી ફાઇલ્સ
આવી જતી હોય છે અને તમે એને ઝીપ કરી શકો છો. તો તેને કહેવાય વિનરેર ટૂલ્સની મદદથી તમે કરી શકો છો, જેનાથી સાઇઝ ઓછી થઈ જશે તમારી ફાઇલની. તો તેને કહેવાય છે કમ્પ્રેશન ટૂલ. ત્યારબાદ આવે છે ડિસ્ક ક્લીનઅપ. Disk cleanup tools assist users in freeing up disk space. The software scan hard disk to find files that are no longer used and free up the space by deleting them. Disk cleanup શું કરે છે કે તમારા સિસ્ટમની અંદર અમુક જે ડિસ્ક સ્પેસ હોય છે, અનરિલેવન્ટ ફ્રી અપ સ્પેસ હોય છે, તેને શું કરી આપે છે? રિમૂવ કરી આપે છે, ક્લીનઅપ કરી આપે છે ટૂલ્સને. The software scan hard disk to find files that are no longer used. એ શું કરે છે? તમારા સોફ્ટવેર તમારા સિસ્ટમની અંદર ફાઇન્ડ કરે છે કે અમુક જે ફાઇલ હોય છે જેને તમે બહુ લોંગ ટાઈમથી યુઝ નથી કરતા, અથવા તો અમુક સ્પેસ હોય છે કે જેને તમે બહુ લોંગ ટાઈમથી એમને પડેલી હોય છે તમારી સિસ્ટમની અંદર. તો એ શું કરે છે? ડિસ્ક ક્લીનઅપ એને રિમૂવ કરી આપે છે, ફ્રી અપ સ્પેસ કરી આપે છે અને એને ડિલીટ કરી આપે છે, જેના લીધે તમારી અધર ઇન્ફોર્મેશન્સ જે છે તેને તમે સ્ટોર ઇઝીલી કરી શકો છો. એટલા માટે ડિસ્ક ક્લીનઅપનો યુઝ થાય છે. ડિસ્ક ક્લીનઅપ શું કરે છે કે ફ્રી અપ કરી આપે છે તમારે ડિસ્કની અંદર જે અમુક અનરિલેવન્ટ સ્પેસ હોય છે એને ફ્રી અપ કરી આપે છે, ક્લીનઅપ કરી આપે છે. ત્યારબાદ આવે છે ડિસ્ક ડિફ્રેગમેન્ટર. એટલે કે ડિસ્ક ડિફ્રેગમેન્ટર ઇઝ ધ ડિસ્ક મેનેજમેન્ટ યુટિલિટી that increases file access speed by rearranging fragmented files on a contiguous location. Large files are broken down into fragments and many be stored in non-contiguous locations. If contiguous ones are not available, when such files are accessed by the user, access speed is slow due to a fragmentation. Disk defragmenter utility scans the hard disk and tries to assemble file fragments so that they may be stored in a contiguous location. ડિસ્ક ફ્રેગમેન્ટર શું કરે છે કે તમારા પીસીની અંદર જેટલી બી અનરિલેવન્ટ સ્પેસ હોય છે તેને શું કરે છે? રિમૂવ કરી દે છે અને એને શું કરે છે? કન્ટિન્યુઅસ લોકેશન જે હોય છે તેમાં સ્ટોર કરી આપે છે. કન્ટિન્યુઅસ લોકેશન્સ મીન્સ કે શું હોય છે કે ફોર એક્ઝામ્પલ આ તમારી મેમરી છે. મેમરીની અંદર મલ્ટિપલ્સ ફ્રેગમેન્ટ અવેલેબલ હોય છે કે જેની અંદર તમારી ફાઇલ્સ બધી સ્ટોર હોય છે. એને શું કહેવામાં આવે છે? ફ્રેગમેન્ટ. અને એની અંદર ડિફરન્ટ એડ્રેસ અવેલેબલ હોય છે, જેમ કે આને 1 2 3 4 and 5. તો આવી રીતે મીન્સ કે ફ્રેગમેન્ટ્સ અવેલેબલ હોય છે જેની અંદર ડિફરન્ટ ફાઇલ્સ તમારી સ્ટોર હોય છે. તો જેમ ફોર એક્ઝામ્પલ એક ફાઇલ્સ અવેલેબલ છે, બીજા એડ્રેસમાં ફાઇલ અવેલેબલ છે, થર્ડની અંદર તમારી ફાઇલ્સ કોઈ સ્ટોર અત્યારે નથી, પરંતુ એમાં કોઈ ફાઇલ નથી પણ એ ફ્રી અપ સ્પેસ છે, અને ત્યારબાદ બીજી કોઈ ફોર્થ નંબરની અંદર કોઈ બીજી ફાઇલ્સ અવેલેબલ હોય છે. તો આ જે સ્પેસ હોય છે તે યુટિલાઇઝ નથી થતી અને એને લીધે તમારા સિસ્ટમ્સની અંદર સ્પીડ જે હોય છે એ ઓછી થઈ જતી હોય છે, કારણ કે એની અંદર ફ્રી અપ મીન્સ કે અનરિલેવન્ટ સ્પેસીસ વધારે હોય છે. જેમ કે 5 નંબરની અંદર પર અનરિલેવન્ટ સ્પેસ છે, કોઈ ઇન્ફોર્મેશન અથવા તો કોઈ ફાઇલ સ્ટોર નથી હોતી. ત્યારબાદ બીજી જે મેમરી લોકેશન્સ હોય છે તેની અંદર પણ એ શું હોય છે? મલ્ટિપલ્સ ફ્રેગમેન્ટ્સ અવેલેબલ હોય છે, તેની અંદર પણ મલ્ટિપલ્સ એડ્રેસ અવેલેબલ હોય છે. એ એડ્રેસ રિગાર્ડિંગ એ ફાઇલ્સ શું કરતી હોય છે? સ્ટોર થતી હોય છે. હવે અહીંયા ફોર એક્ઝામ્પલ 6 આપી દો, 6 7. આ જે એડ્રેસ હોય છે એકદમ યુનિક હોય છે. 9 and 10. તો કન્ટિન્યુઅસ મેમરીમાં શું હોય છે કે તમારી જે અનરિલેવન્ટ ફાઇલ હોય છે, ફોર એક્ઝામ્પલ આ સ્પેસ ફ્રી છે, આ ફ્રી અપ સ્પેસ છે, અહીંયા તમારે ડેટા અવેલેબલ છે, ત્યારબાદ આ ફ્રી છે, ફ્રી મેમરી છે,
તો એ ડિસ્ક ડિફ્રેગમેન્ટેડ શું કરે છે કે જે બી ફ્રી ઓફ સ્પેસ અવેલેબલ છે, જેમ કે આ જે 3rd નંબરનું લોકેશન જે છે, 3rd નંબરના એડ્રેસ પર ફ્રી મેમરી છે, તો જે તમારે જે બી ન્યૂ ડેટા જે આવે છે તમારા ફ્રી ઓફ એને શું કરી આપે છે, રિમૂવ કરી આપે છે. ફર્સ્ટ ઓફ ઓલ તો જે ફ્રી ઓફ મેમરી હશે એને શું કરી દેશે, રિમૂવ કરી દેશે, અને 3rd નંબરના લોકેશન પર આ જે ફાઇલ જે છે એ સ્ટોર થઈ જશે. અને ત્યારબાદ જે ફ્રી ઓફ મેમરી જે છે એને શું કરી દેશે, આ બધી રિમૂવ કરી દેશે, અને ત્યારબાદ એ શું કરી દેશે, જે નવી જે મેમરી હશે તેમાં એ શું કરી દેશે, નવા ડેટાને સ્ટોર કરી દે છે. તો તેને કહેવામાં આવે છે કન્ટિન્યુઅસ લોકેશન, કે જે આ જે મેમરી જે છે એ ફ્રી છે, તો અને આ મેમરી પણ ફ્રી છે, તો એ શું કરી દેશે, જે નવા ડેટા જે આવે છે એને શું કરી દેશે, અહીંયા એડ કરી દેશે, અહીંયા પણ એડ કરી દેશે. તો આ બી શું થયું કે કન્ટિન્યુઅસ મેમરી, કે કન્ટિન્યુઅસ ડેટાને સ્ટોર કરી રાખે છે, અને જે અનરિલેવન્ટ સ્પેસ હોય છે તેને રિમૂવ કરી આપે છે. તેને કહેવાય છે ડિસ્ક ડિફ્રેગમેન્ટર. તો તેને કહેવાય છે ડિસ્ક ડિફ્રેગમેન્ટર, કે કન્ટિન્યુઅસ લોકેશનમાં ડેટાને સ્ટોર કરી આપે છે. ઇફ કન્ટિન્યુઅસ વન્સ આર નોટ અવેલેબલ વેન સચ ફાઇલ્સ આર એક્સેસ બાય ધ યુઝર, એક્સેસ સ્પીડ ઇઝ સ્લો ડ્યુ ટુ ફ્રેગમેન્ટેશન. અને જ્યાં ફ્રેગમેન્ટેશન હોય છે તેના લીધે શું થાય છે, જે અમુક ફ્રી અપ મેમરી હોય છે તેના લીધે તમારા સિસ્ટમની જે સ્પીડ હોય છે એકદમ સ્લો થઈ જાય છે. તો ડિસ્ક ડિફ્રેગમેન્ટર શું કરે છે, એને સ્કેન કરે છે, હાર્ડ ડિસ્કને સ્કેન કરે છે, અને એ શું કરે છે, ટ્રાયસ કરે છે કે જે અનરિલેવન્ટ જે સ્પેસીસ હોય છે, અનરિલેવન્ટ સ્ટોરેજ હોય છે તેને રિમૂવ કરી દે છે, અને ત્યારબાદ એ કન્ટિન્યુઅસ લોકેશનમાં ડેટાને સ્ટોર કરી આપે છે. ત્યારબાદ આવે છે બેકઅપ. બેકઅપ યુટિલિટી ઇનેબલ્સ બેકઅપ of file, folder, database or complete disk. Backups are taken so that data may be stored in the case of a data loss. બેકઅપ મીન્સ કે તમારે કોઈ બી તમારા સિસ્ટમ, તમારા પીસીની અંદર તમારો કોઈ પ્રોજેક્ટ હોય, કોઈ ફાઇલ હોય, ઇમ્પોર્ટન્ટ ફાઇલ્સ હોય, કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ હોય, ઇમ્પોર્ટન્ટ ડેટાબેઝ હોય, તે બધા ઇમ્પોર્ટન્ટ જે ફાઇલ્સ અને ઇમ્પોર્ટન્ટ જે મટીરિયલ હોય છે તમારું, તેને તમારે એઝ બેકઅપ રાખવાનું હોય છે. તો બેકઅપ રાખવા માટે તમારે કોઈ સર્વરની જરૂર પડે છે. સર્વર પર જ તમે તમારું બેકઅપ રાખી શકો છો. ફોર એક્ઝામ્પલ ગૂગલ ડ્રાઈવ છે, તો તમારા ડ્રાઈવ પર તમે તમારા ડેટાને તમારું બેકઅપ રાખી શકો છો, તેને કહેવાય છે બેકઅપ. તો બેકઅપ જો તમે ન રાખો તમારા સિસ્ટમનું, તો તમારા ડેટા કરપ્ટ થઈ જાય છે, ફરીથી એનું તમે બેકઅપ લઈ નથી શકતા. તમારું પીસી જ્યારે હેંગ થઈ જાય છે તો તમે એનું ફરીથી બેકઅપ નથી લઈ શકતા. તો એના માટે તમે જે સર્વર પર તમે ડેટા સ્ટોર કર્યા હોય તો ત્યાંથી તમે ઇઝીલી તમારું બેકઅપ લઈ શકો છો. એટલા માટે તમે તમારા ડ્રાઈવ પર તમે ડેટાને સ્ટોર કર્યા હોય તો તમે ઇઝીલી તમે ડ્રાઈવ પરથી એક્સેસ કરી શકો છો ડેટાને અથવા સર્વરને. In standalone system, backup may be taken in a same or different drive. In case of a network system, backup may be done on a backup server. તમે જો તમારા સિસ્ટમનું નેટવર્ક, તમારું જે નેટવર્ક હોય છે ડાઉન હોય, અથવા તો તમારું સિસ્ટમ કરપ્ટ થઈ જાય છે, નથી ચાલતું, તો તમે સર્વર પરથી તેનું બેકઅપ લઈ શકો છો ઇઝીલી. એટલા માટે તમે બેકઅપ નો યુઝ કરી શકો છો. ડ્રાઈવ પર તમારી ડ્રાઈવ પર જે બી તમે સ્ટોર કર્યા હોય ડેટાને, ઇઝીલી તમે તેને એક્સેસ કરી શકો છો. ત્યારબાદ આવે છે બેઝિક્સ ઓફ કોમ્પ્યુટરની અંદર ઓપન સોર્સ સોફ્ટવેર. ઓપન સોર્સ સોફ્ટવેર મીન્સ કે તમને ફ્રીલી અવેલેબલ હોય છે, કે જેમાં તમે ઇઝીલી કસ્ટમાઇઝ કરી શકો છો, ઇઝીલી તમે એને એક્સેસ કરી શકો છો. તેને કહેવાય છે ઓપન સોર્સ સોફ્ટવેર. તો સોફ્ટવેર whose source code is freely distributed with a license to study, change and further distributed to anyone for any purpose is called open source software. ઓપન સોર્સ સોફ્ટવેર મીન્સ કે કોઈ પણ પર્સન એને ઇઝીલી યુઝ કરી શકે છે, ઇઝીલી એક્સેસ કરી શકે છે, અને તેના માટે કોઈ લાયસન્સ પરચેસ કરવાની જરૂર રહેતી નથી, કે ઇઝીલી તમે એને એક્સેસ કરી શકો છો. Open source software is generally a team effort where dedicated programmers improve upon the source code and share the changes within the community. Open source software provides thus advantages to the users due to its thriving communities. એટલે કે ઓપન સોર્સ સોફ્ટવેર જે છે ટીમ વર્ક માટે પણ યુઝ થાય છે, કે જેને લીધે ઇઝીલી તમે તમારા ડેટાને ઇઝીલી ચેન્જ કરી શકો છો, શેર કરી શકો છો બધાને, અને એને ઇઝીલી મીન્સ કે પ્રોગ્રામર્સ જે છે એમનામાં ઇઝીલી ઇમ્પ્રુવમેન્ટ આવે એ માટે તમે
યુઝ કરી શકો છો. તો મેની એના એડવાન્ટેજીસ છે, જેમ કે સિક્યુરિટી, ઇઝીલી તમે તમારા જે ડેટા જે છે એને ઇઝીલી તમે ફાઇલમાં સ્ટોર કરાવી શકો છો ઇઝીલી. ત્યારબાદ છે મલ્ટી પ્લેટફોર્મ મીન્સ કે તમે કોઈ પણ પ્લેટફોર્મમાં તમે ઇઝીલી એક્સેસ કરી શકો છો, જેમ કે વિન્ડોઝ છે, એન્ડ્રોઇડ, મેક છે કે લિનક્સ છે, કોઈ બી પ્લેટફોર્મ પર તમે એને ઇઝીલી એક્સેસ કરી શકો છો. ફ્લેક્સિબલ ડ્યુ ટુ અ કસ્ટમાઇઝેશન મીન્સ કે તમે કોઈ પણ ચેન્જીસ કરી શકો છો ઇઝીલી, કસ્ટમાઇઝ તમારી રીતે તમે કરી શકો છો. તો તેને કહેવાય છે ઓપન સોર્સ સોફ્ટવેર. ત્યારબાદ આવે છે ફ્રીવેર. ફ્રીવેર મીન્સ કે સોફ્ટવેર ધેટ ઇઝ અવેલેબલ ફ્રી ઓફ કોસ્ટ ફોર યુઝ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન બટ કેન નોટ બી મોડિફાઈડ એઝ ઇટ્સ સોર્સ કોડ ઇઝ નોટ અવેલેબલ ઇઝ કોલ્ડ ફ્રીવેર. ફ્રીવેર મીન્સ કે તમે ફ્રીલી યુઝ તો કરી શકો છો, પરંતુ તેના કોઈ કોડને મોડિફાઈ કરી શકતા નથી. એના ઇનબિલ્ટ ફંક્શન્સ જે હોય છે તેને તમે મોડિફાઈ કરી શકતા નથી. એ કોસ્ટ ઓફ ફ્રી હોય છે, એટલે કે ફ્રી ઓફ કોસ્ટ હોય છે, તેને તમારે પરચેસ કરવાની જરૂર નથી હોતી. એને તમારે કોઈ પરચેસ કરવાની જરૂર રહેતી નથી, પરંતુ તમે એમાં કોઈ કસ્ટમાઇઝ ન કરી શકો, તમે તેના કોડમાં કંઈ ચેન્જ ન કરી શકો. ફોર એક્ઝામ્પલ, ફ્રીવેર આર ગૂગલ ક્રોમ છે. ગૂગલ ક્રોમ ઇઝીલી તમે એક્સેસ કરી શકો છો, પણ તેમાં તમે કસ્ટમાઇઝ નથી કરી શકતા. એડોબ બેટ છે, પીડીએફ રીડર છે, સ્કાઇપ છે, ઇટીસી કે જે તમને ફ્રી ઓફ કોસ્ટ છે. સ્કાઇપ જે છે એ ફ્રી ઓફ કોસ્ટ છે, પણ તેના જે ફંક્શનાલિટી જે હોય છે તેમાં તમે કંઈ તેના કોડમાં તમે કંઈ ચેન્જ ન કરી શકો. જેના મેનુઝ આવે, સાઇડ બાર મીન્સ કે જે બી તેની ઇનબિલ્ટ જે ફંક્શનાલિટી જે હોય છે તેમાં તમે કાંઈ ચેન્જ કરી શકતા નથી. તો તેને કહેવાય છે ફ્રીવેર સોફ્ટવેર. ત્યારબાદ આવે છે શેરવેર. સોફ્ટવેર ધેટ ઇઝ ઇનિશિયલી ફ્રી એન્ડ કેન ડિસ્ટ્રીબ્યુટેડ ટુ અધર્સ એઝ વેલ but need to be paid for after stipulated period of time is called a shareware. Its source code is also not available and hence cannot be modified. તેનો સોર્સ કોડ પણ અવેલેબલ નથી હોતો અને તેમાં તમે કંઈ ચેન્જ પણ નથી કરી શકતા. તે સોફ્ટવેર જે છે એ ફ્રીલી અવેલેબલ તો છે, પરંતુ તેમને તમારે અમુક ટાઈમ પીરિયડ પૂરતું જ હોય છે ફ્રી. અમુક તમને ફ્રી ટ્રાયલ માટે બી અમુક સોફ્ટવેર અવેલેબલ હોય છે કે 6 મંથ માટે તમે અમુક સોફ્ટવેરનો યુઝ કરી શકો. ત્યારબાદ તમારે એને યુઝ કરવું હોય તો તમારે એને પીરિયડ મીન્સ કે એને પરચેસ કરવું પડતું હોય છે. તો એવા ટાઈપ્સના સોફ્ટવેર હોય છે તેને શેરવેર કહેવામાં આવે છે. તેમાં તમે કાંઈ કસ્ટમાઇઝ નથી કરી શકતા અને તેને તમે મોડિફાઈડ પણ નથી કરી શકતા. તો તેને કહેવામાં આવે છે શેરવેર. ત્યારબાદ આવે છે પ્રાયોરિટી સોફ્ટવેર. પ્રોપરિટી સોફ્ટવેર મીન્સ કે એની અંદર શું હોય છે કે નંબર ઓફ યુઝર ધેટ કેન ઇટ યુઝ. બહુ મલ્ટિપલ યુઝર્સ તેને યુઝ કરતા હોય છે. ફોર સોફ્ટવેર ધેટ કેન બી યુઝ ઓનલી બાય ઓબ્ટેનિંગ લાયસન્સ ફ્રોમ ઇટ્સ ડેવલપર આફ્ટર પેઇંગ ફોર ઇટ ઇઝ કોલ્ડ પ્રોપરિટી સોફ્ટવેર. કે એ સોફ્ટવેરની અંદર શું હોય છે કે લાયસન્સ પરચેસ કરવામાં આવતું હોય છે. કોઈ બી ડેવલપર ત્યારે જ એને યુઝ કરે જ્યારે એને લાયસન્સ હોય તો જ એ સોફ્ટવેરનો યુઝ કરી શકે. તો તેને કહેવામાં આવે છે પ્રોપરિટી સોફ્ટવેર. An individual or company can own such proprietary software. Its source code is often closely guarded secret and it can have major restrictions like. હવે એ જે સોફ્ટવેર હોય છે ને કંપનીનું પોતાનું ઓન સોફ્ટવેર હોય છે કે જેમાં એ પોતે જ ચેન્જ કરી શકે, અધરવાઇઝ બીજા કોઈ ચેન્જ નથી કરી શકતા હોતા. તો નો ફર્ધર ડિસ્ટ્રીબ્યુશન્સ, નંબર ઓફ યુઝર ધેટ કેન યુઝ ઇટ, મલ્ટિપલ યુઝર્સ તેને યુઝ કરી શકે છે. ટાઈપ ઓફ કોમ્પ્યુટર, ઇટ કેન બી ઇન્સ્ટોલ્ડ ઓન એક્ઝામ્પલ મલ્ટીટાસ્કિંગ ઓર સિંગલ યુઝર ઇટીસી. મલ્ટિપલ કોમ્પ્યુટરમાં તમે એને યુઝ કરી શકો છો, જેમ કે મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે અથવા સિંગલ યુઝર્સ છે. એ ટાઈપ્સના પીસીમાં પણ તમે યુઝ કરી શકો છો તે સોફ્ટવેરને. ફોર એક્ઝામ્પલ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ છે. ઇટ ઇઝ અ ઓપરેટિંગ સોફ્ટવેર ધેટ કમ્સ ઇન મેની એડિશન્સ ફોર different types of client like a single user, multi-user, professional, etc. કે દરેક ટાઈપ્સના યુઝર તે સોફ્ટવેરને યુઝ કરી શકે છે, જેમ કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ. તો તેને શું કહેવામાં આવે છે? પ્રોપરિટી સોફ્ટવેર. ત્યારબાદ આવે છે ઓફિસ ટૂલ કે જે એપ્લિકેશન સોફ્ટવેર ધેટ આસિસ્ટ યુઝર્સ ઇન રેગ્યુલર ઓફિસ જોબ્સ લાઇક ક્રિએટિંગ, અપડેટિંગ એન્ડ મેન્ટેનિંગ ડોક્યુમેન્ટ્સ, handling
large amounts of data, creating presentations, scheduling, etc. called office tools. Using office tools saves time and effort and lots of repetitive tasks can be done easily. Some of the software that do these are એટલે કે બેઝિક ઓફ સોફ્ટવેર ની અંદર ઓફિસ ટૂલનો યુઝ આપણે કોઈ બી ફાઇલ્સને સ્ટોર કરવા માટે મીન્સ કે શેડ્યુલ બનાવવા માટે તમે કોઈ બી ફાઇલને ક્રિએટ કરવા માટે યુઝ કરી શકો છો, તેનું પ્રેઝન્ટેશન બનાવી શકો છો, તમે એને શેડ્યુલ બનાવી શકો છો. ઓફિસ ટૂલને તમે એમાં વધારે એફર્ટ આપી શકો છો, તમારો ટાઈમ્સ પણ બચે છે અને એમાં તમે કસ્ટમાઇઝ પણ કરી શકો છો, ઇઝીલી હેન્ડલ કરી શકો છો, મેનેજ કરી શકો છો. લાર્જ અમાઉન્ટ ફાઇલ તમે એમાં સ્ટોર કરી શકો છો. તો વર્ડ પ્રોસેસિંગ છે, સ્પ્રેડશીટ છે, ડેટાબેઝ સિસ્ટમ છે, પ્રેઝન્ટેશન સોફ્ટવેર છે, ઈમેલ ટૂલ્સ છે. તો આ બધા ઓપન સોર્સ મીન્સ કે ઓફિસ ટૂલ્સ અવેલેબલ હોય છે. તો આપણે જોઈએ વર્ડ પ્રોસેસર કે આપણે વર્ડ ફાઇલ આપણે ઓલરેડી બનાવીએ છીએ આપણે પીસીની અંદર મીન્સ કે સોફ્ટવેર ફોર ક્રિએટિંગ શોર્ટિંગ એન્ડ મેનિપ્યુલેટિંગ અ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ ઇઝ કોલ્ડ અ વર્ડ પ્રોસેસર. સમ કોમન વર્ડ પ્રોસેસર આર MS વર્ડ છે, વર્ડપેડ છે, વર્ડ પરફેક્ટ છે, ગૂગલ ડોક્સ છે, etc. તો મલ્ટિપલ ડોક્યુમેન્ટ્સ ફાઇલ અવેલેબલ હોય છે. એક તો વર્ડપેડ છે, MS વર્ડ છે, વર્ડ પરફેક્ટ છે, પછી ગૂગલ ડોક્સ છે. તો આ બધા વર્ડ ફાઇલ્સ અવેલેબલ હોય છે જેની અંદર તમે ઇઝીલી મેનિપ્યુલેટ કરી શકો છો, શોર્ટિંગ કરી શકો છો ડેટાનું અને ઇઝીલી તમારી ઇન્ફોર્મેશન્સને તમે સ્ટોર કરી શકો છો. A word processor allows you to create, save and edit document. તમે તમારા ડોક્યુમેન્ટને ક્રિએટ, સેવ અને એડિટ કરી શકો છો. ફોર્મેટ ટેક્સ્ટ પ્રોપર્ટી લાઇક અ ફોન્ટ અલાઇનમેન્ટ, ફોન્ટ કલર, બેકગ્રાઉન્ડ કલર etc. તમે ટેક્સ્ટનું જે ફોર્મેટ હોય છે તેને પણ પ્રોપર સેટ કરી શકો છો. એનું અલાઇનમેન્ટ જેમ કે સેન્ટર છે, લેફ્ટ રાઇટ એ રીતે તમે સેટ કરી શકો છો. ફોન્ટના કલર તમારે ચેન્જ કરવા હોય તો કરી શકો છો. બેકગ્રાઉન્ડ કલર એડ કરવું હોય તો તમે કરી શકો છો. ચેક સ્પેલિંગ એન્ડ ગ્રામર, કોઈ બી તમારે સ્પેલિંગ અને ગ્રામર મિસ્ટેક હોય તો ઇઝીલી એમાં તમે ચેન્જ કરી શકો છો. ઇમેજીસ સેટ કરી શકો છો, હેડર ફૂટર સેટ કરી શકો છો અને પેજ માર્જિન સેટ કરી શકો છો. વોટરમાર્ક સેટ કરી શકો છો. વોટરમાર્ક મીન્સ કે તમારા પેજની અંદર કોઈ વર્ડ પેજ હોય છે તેની અંદર કોઈ લોગો તમારે સેન્ટરમાં શો કરાવવો હોય તો તેને કહેવામાં આવે છે વોટરમાર્ક. તો વર્ડપેડની અંદર વર્ડ પ્રોસેસરની અંદર આવી રીતે તમે તમારી ફાઇલ્સને ઇઝીલી કસ્ટમાઇઝ કરી શકો છો. ત્યારબાદ છે સ્પ્રેડશીટ. સ્પ્રેડશીટ ઇઝ અ સોફ્ટવેર ધેટ assists user in processing and analyzing tabular data. એટલે કે એની અંદર જે ડેટા હોય છે ટેબ્યુલર ફોર્મમાં હોય છે. ટેબ્યુલર મીન્સ કે ટેબલના ફોર્મમાં, રો અને કોલમના ફોર્મમાં સ્પ્રેડશીટ અવેલેબલ હોય છે. ફોર એક્ઝામ્પલ એક્સેલ હોય છે તો ઇટ ઇઝ અ કોમ્પ્યુટરાઇઝડ accounting tool. Data is always entered in a cell intersection of a row and column, and formulas and functions to process a group of cells is easily available. Some of the popular spreadsheet software includes the MS Excel છે, Numeric છે, ત્યારબાદ Google Sheet છે, etc. Here is a list of activities that can be done within a spreadsheet software. સ્પ્રેડશીટ સોફ્ટવેર એટલે કે જેની અંદર રો અને કોલમના ફોર્મમાં તમને પ્રોવાઈડ કરે છે. ફોર એક્ઝામ્પલ એક્સેલ છે, ન્યુમેરિક છે, ગૂગલ શીટ છે. આ બધી શીટ્સને તમે ઇઝીલી તમે જોઈ બી હશે ને ઇઝીલી તમે એક્સેસ પણ કરતા હશો. તો સિમ્પલ કેલ્ક્યુલેશન લાઈક એડિશન, એવરેજ, કાઉન્ટિંગ આવી રીતે તમે એક્સેલ ફાઇલમાં તમે કરી શકો છો. ત્યારબાદ છે પ્રિપેરિંગ ચાર્ટ એન્ડ ગ્રાફ્સ ઓફ રિલેટેડ ડેટા. તમે પર્ટિક્યુલર ડેટા હોય છે, કંપનીના ડેટા હોય તો તેને એક ગ્રાફને પણ તમે એમાં રિપ્રેઝેન્ટ કરી શકો છો, ગ્રાફ અથવા તો ચાર્ટમાં. ડેટા એન્ટ્રી કરી શકો છો, ડેટા ફોર્મેટિંગ તમારી રીતે કરી શકો છો, સેલ ફોર્મેટિંગ કરી શકો છો, કેલ્ક્યુલેશન બેઝ લોજિકલ કોમ્પ્રેશન્સ કરી શકો છો, એવરેજ ફાઇન્ડ આઉટ કરી શકો, સ્ટુડન્ટના માર્ક્સનું લિસ્ટ જોઈ શકો છો. એવી રીતે તમે કેલ્ક્યુલેશન્સ પણ કરાવી શકો છો. તમે રો અને કોલમનું ઇઝીલી મીન્સ કે આમાં મેનિપ્યુલેટ કરી શકો છો. તો આને કહેવાય છે સ્પ્રેડશીટ. ત્યારબાદ છે પ્રેઝન્ટેશન ટૂલ. કે પ્રેઝન્ટેશન ટૂલ્સ મીન્સ કે જે ઓપન તમે ઇઝીલી રિપ્રેઝન્ટ કરી શકો છો, રિપ્રેઝન્ટ કરો છો તો તેને કહેવાય છે પ્રેઝન્ટેશન. કે presentation tool enables a user to demonstrate information broken down into a small chunks and arrange on a page is called a slide.
એ પ્રેઝન્ટેશનમાં શું હોય છે કે અમુક નાની નાની સ્લાઇડ્સમાં ડિવાઈડ કરેલી હોય છે ઇન્ફોર્મેશન, તો તેને કહેવાય છે સ્લાઇડ્સ. એ સ્લાઇડ્સની અંદર અમુક ઇન્ફોર્મેશન્સ અવેલેબલ હોય છે, નાની નાની ઇન્ફોર્મેશન્સ તેની અંદર અવેલેબલ હોય છે. અ સિરીઝ ઓફ સ્લાઇડ્સ that present a current idea to an audience is called a presentation. એટલે કે તમારા જે આઈડિયા જે છે રિપ્રેઝન્ટ કરી શકો છો તમે, તો તેને કહેવામાં આવે છે ઓડિયન્સ સામે તમે રિપ્રેઝન્ટ કરો છો તો તેને શું કહેવામાં આવે છે? પ્રેઝન્ટેશન. તો સ્લાઇડ કેન બી હેવ અ ટેક્સ્ટ. એ સ્લાઇડની અંદર ટેક્સ્ટ હોઈ શકે, ઇમેજ, ટેબલ્સ, ઓડિયો, વિડીયો ગમે તે તમે એડ કરી શકો છો. અધર મીડિયા ઇન્ફોર્મેશન્સ પણ તમે તેની અંદર સેટ કરી શકો છો. એનું એક્ઝામ્પલ છે MS પાવર પોઈન્ટ છે, ઓપન ઓફિસ છે, ઇમ્પ્રેસ, લોટ્સ, ફ્રીલાન્સ એન્ડ ETC. તો આ જે સ્પ્રેડશીટ્સ છે, તો આ બધા પ્રેઝન્ટેશન ટૂલ્સ અવેલેબલ છે. પ્રેઝન્ટેશન ટૂલ્સ છે તો તે છે આપણે પાવર પોઈન્ટ છે, તે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ત્યાર પછી આવશે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર ફોર એક્ઝામ્પલ તમારે કોઈ ક્લાયન્ટના તો કોઈ બી ડેટાબેઝ સ્ટોર કરવાનું હોય, તેના ઇનબિલ્ટ સોફ્ટવેર અવેલેબલ હોય, ટૂલ્સ અવેલેબલ હોય છે, જેમ કે MS Excel છે, MySQL છે, Oracles છે, MongoDB છે, Fox Pro છે. આ મલ્ટિપલ ડેટાબેઝ અવેલેબલ હોય છે કે જેની અંદર તમે તમારી સિસ્ટમમાં મીન્સ કે તમારો જે પ્રોજેક્ટ હોય છે, વેબસાઇટ હોય છે, તેનું ડેટાબેઝ તેની અંદર સ્ટોર હોય છે. તો સોફ્ટવેર મેનેજમેન્ટ સ્ટોર્સ એન્ડ અપડેટિંગ એન્ડ retrieval of a data by creating a database is called a database management system. કે જેની અંદર સ્ટોર કરી શકો છો તમે ડેટાને, રિટ્રાઈવ કરી શકો છો, અપડેટ કરી શકો છો. સમ પોપ્યુલર ડેટાબેઝ જે છે ટૂલ્સ છે MS Excel છે, MySQL છે, Oracles છે, Fox Pro છે, બીજા અધર મલ્ટિપલ ડેટાબેઝ અવેલેબલ છે, જેમ કે MongoDB છે, મલ્ટિપલ ડેટાબેઝ અવેલેબલ છે. ત્યારબાદ છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કે જે આ MS Access છે, તો જેની અંદર તમે ટેબલના ફોર્મમાં મલ્ટિપલ થાઉઝન્ડ્સ ઓફ યુઝરના ડેટા તમે સર્વર પર સ્ટોર કરી શકો છો. ત્યારબાદ છે ડોમેન સ્પેસિફિક ટૂલ્સ. ડોમેન સ્પેસિફિક ટૂલ્સ મીન્સ કે તમારે કોઈ પોતાનું ટૂલ્સ હોય, કોઈ કંપની જે હોય છે, મોટી મોટી કંપનીઓમાં ડોમેન સ્પેસિફિક ટૂલ્સનો યુઝ થતો હોય છે કે જેની અંદર પોતાની કંપની રિલેટેડ ઇન્ફોર્મેશન તેમાં સ્ટોર થતી હોય છે. તેની અંદર સ્પેસિફિક સોફ્ટવેર ઇઝ અ સોફ્ટવેર ફોર અ પર્ટિક્યુલર એપ્લિકેશન લાઇક અ રેલવે રિઝર્વેશન સિસ્ટમ, વેધર ફોરકાસ્ટિંગ, ETC. લેટેસ્ટ મલ્ટિપલ સોફ્ટવેર અવેલેબલ હોય છે, જેમ કે વેધર ફોરકાસ્ટિંગ છે, રેલવે રિઝર્વેશન્સ બુકિંગ છે, કે જે ગ્લોબલી બધા યુઝ કરતા હોય છે. તો તેને કહેવામાં આવે છે ડોમેન સ્પેસિફિક ટૂલ. જેમ કે સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમ છે, તો તેની અંદર કોઈ બી સ્કૂલ હોય છે તો તેની અંદર મીન્સ કે સ્કૂલની વેબસાઇટ હોય છે, તેને શું કહેવામાં આવે છે? સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમ. કે જે ડોમેન સ્પેસિફિક ટૂલ્સ અવેલેબલ હોય છે કે જેમાં સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન બધી સ્ટોર હોય છે, સ્ટુડન્ટની, ટીચરની, તમારા કોર્સની, એડમિશન્સની, અટેન્ડન્સની, આ બધી ઇન્ફોર્મેશન, એક્ઝામિનેશન્સની, તો આ બધી ઇન્ફોર્મેશન તમારી વેબસાઇટની અંદર સ્ટોર હોય છે. ત્યારબાદ છે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટની અંદર શું હોય છે કે તમારા પ્રોડક્ટની ઇન્ફોર્મેશન હોય છે, કે જે કેટલા પ્રોડક્ટ પરચેસ થયા, સેલ થયા, ઓર્ડર થયા, ડિલિવર થયા, સ્ટોકમાં કેટલો સ્ટોક પેન્ડિંગમાં છે, કે એ બધી ઇન્ફોર્મેશન તમે ઇન્વેન્ટરી મેનેજમેન્ટની અંદર સ્ટોર કરાવી શકો છો. સોફ્ટવેર પ્રોડક્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન તેમાં તમે જોવા મળે છે, એને કહેવાય છે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. ત્યારબાદ છે પેરોલ સિસ્ટમ. પેરોલ સિસ્ટમ મીન્સ કે એમ્પ્લોય મેનેજમેન્ટની સિસ્ટમ. તેની અંદર એમ્પ્લોયની સેલેરી કેલ્ક્યુલેટ થતી હોય છે, તેની અંદર બોનસ હોય, લોન હોય, તે કેટલી લીવ્સ છે, ત્યારબાદ એને કેટલી મીન્સ કે એનું બધું સેલેરી કેલ્ક્યુલેશન્સ થતું હોય છે, તો તેને કહેવામાં આવે છે પેરોલ સોફ્ટવેર, કે જેની અંદર એમ્પ્લોયની દરેક ઇન્ફોર્મેશન સ્ટોર હોય છે. ત્યારબાદ છે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, કે જે બેન્કિંગમાં યુઝ થતી હોય છે. મોસ્ટલી બેન્કિંગમાં યુઝ થતું હોય છે આ ટાઈપ્સના સોફ્ટવેર, જેમ કે અકાઉન્ટ પેએબલ હોય છે, લોન્સ હોય, પેરોલ હોય છે, કે અકાઉન્ટ રિસીવેબલ હોય છે. તે ટાઈપ્સના જે બી સોફ્ટવેર હોય છે તો તેને કહેવાય છે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ. મોસ્ટલી બેન્કિંગમાં યુઝ થતા હોય છે, કોઈ બી કંપનીમાં જ બી યુઝ થતા હોય છે, તો તેને કહેવાય છે ડોમેન સ્પેસિફિક ટૂલ્સ. કે તેની અંદર શું હોય છે? ડિફરન્ટ સિનિયર્સ વિધાઉટ બિંગ મોડિફાઈડ. કે કોઈ બી જે જેનેરિક સોફ્ટવેર હોય છે
તે મલ્ટિપલ ટાસ્ક ઇન ડિફરન્ટ સિનારીઓ. એ ડિફરન્ટ સિનારીઓમાં તમારું ટૂલ્સ જેવું છે ચેન્જ થતું હોય છે, તો તેને કહેવાય છે ડોમેન સ્પેસિફિક ટૂલ્સ. તો આજે આપણે સોફ્ટવેર વિશે જોયું, ઓપન સોર્સ સોફ્ટવેર, બેઝિક ઓપન સોર્સ સોફ્ટવેર વિશે જોયું. એક તો ફ્રીવેર છે, શેરવેર છે, પ્રોપરિટી સોફ્ટવેર છે, ત્યારબાદ ઓફિસ ટૂલ કે જે ઓપન સોર્સ અવેલેબલ છે આપણે ઇઝીલી બધા એક્સેસ કરીએ છીએ, પ્રેઝન્ટેશન ટૂલ છે, ત્યારબાદ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કે જેની અંદર ડેટાબેઝ રિલેટેડ ડેટાને તમે સ્ટોર કરતા હોય છે, MS એક્સેસ, MySQL, ઓરેકલ, ફોક્સ પ્રો એ બધા છે. ત્યારબાદ ડોમેન સ્પેસિફિક ટૂલ જોયા જેમ કે સ્કૂલ મેનેજમેન્ટ છે, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, પેરોલ સોફ્ટવેર એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ. થેન્ક યુ.